દૂધના ભાવ પછી રાતોરાત ટોલ ટેક્સ મોંઘો થયો. નેશનલ હાઈવે ઓથોરિટીએ 3થી 5% વધારો કર્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જનતાને મોટો ઝટકો આપ્યો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. મળતી માહિતી અનુસાર હાઈવે યુઝર ફી વાર્ષિક સુધારણા હેઠળ અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો. NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દરો 2024થી લાગુ થશે. તેમણે કહ્યું કે ટોલ ફીમાં સુધારો કરવો એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી આધારિત પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 કન્સેશન દ્વારા સંચાલિત છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ.